ધોરણ 12 વિષય BA ચેપ્ટર 6. હવે એમાં જોવાનું છે અભિપ્રેરણ. તો અભિપ્રેરણ એટલે વ્યક્તિની અંગત એક એવું તત્વ કે જે વ્યક્તિને કાર્ય કરવા માટે પ્રોત્સાહિત કરે છે. કાર્ય કરવાની ઈચ્છા અને કાર્ય કરવાની ક્ષમતા બંને વચ્ચે અંતર છે. એટલે કે અભિપ્રેરણ એટલે શું? કોઈને પ્રેરણા આપે છે કે પ્રોત્સાહન આપે છે, જે કાર્ય છે એ કરવા માટે પ્રોત્સાહન આપે છે, જેથી જે વ્યક્તિને પ્રોત્સાહન મળે છે એની કાર્ય કરવાની ક્ષમતા વધી જાય છે. તો આમાં બીજું શું કહે છે કે કાર્ય કરવાની ઈચ્છા અને કાર્ય કરવાની ક્ષમતા બંને અંતર છે. પોતાના ઈચ્છા મુજબ જે કાર્ય કરે છે એની ઈચ્છા મુજબનું કાર્ય કર્યું અને જે કાર્ય કરવાની ક્ષમતા એની પાસે ઘણી બધી કેપેસિટી છે, તે ઘણું બધું કાર્ય કરી શકે છે, પણ પોતાની જો ઈચ્છા જ ના હોય તો કરી શકે નહીં. એટલે ઈચ્છા અને ક્ષમતા બંને વચ્ચે અંતર છે. કર્મચારી પાસે કાર્ય કરવાની ઈચ્છા હોય પરંતુ કાર્ય કરવાની ક્ષમતા ન હોય તો સંચાલનનો ઉદ્દેશ સિદ્ધ થઈ શકતો નથી. આમાં એવું કહે છે જો કર્મચારી પાસે કામ કરવાની ઘણી બધી ઈચ્છા છે પણ એની પાસે કામ કરવાની કોઈ ક્ષમતા નથી તો શું થશે? જે એના કાર્યને જે એને કાર્ય સોંપવામાં આવ્યું છે એ પૂર્ણ થઈ શકશે નહીં. ઉત્પાદન પ્રક્રિયા સાથે સંકળાયેલા બધા જ સાધનોમાં માનવી એક જ એવું સાધન છે કે જે ઉત્પાદનમાં વધારો શક્ય બનાવે છે. માનવી એક જીવંત સાધન છે, તેનામાં વિશિષ્ટ શક્તિઓ અને કાર્યસૂચ હોય છે, જેથી કાર્ય પ્રેરણા આપવી જરૂરી હોય છે. ઉત્પાદન પ્રક્રિયા સાથે સંકળાયેલા બધા જ સાધનોમાં માનવી એક એવું સાધન છે જે ઉત્પાદનમાં વધારો કરવાની શક્યતા બનાવે છે. એટલે કે જો એનામાં ઈચ્છા હશે, એનામાં કાર્ય કરવાની ક્ષમતા હશે તો જે કાર્ય છે એ વધુ સારું અને વધુ ઝડપી થઈ શકશે. અને આ એક જીવંત વ્યક્તિ જ કરી શકે છે. તેનામાં વિશિષ્ટ શક્તિઓ અને કાર્યસૂચ હોય છે, તેથી કાર્ય પ્રેરણા આપવી જરૂરી હોય છે. જો માનવીને કાર્ય પ્રેરણા આપવામાં આવે તો એની કાર્ય કરવાની ક્ષમતા વધે છે. અભિપ્રેરણ એ એક વિસ્તૃત ખ્યાલ છે. જ્યાં માનવીઓ કામ કરે છે ત્યાં અભિપ્રેરણનું કાર્ય જરૂરી બને છે. અભિપ્રેરણ માટેના પ્રેરકોમાં નાણું, બિન-નાણાકીય પ્રોત્સાહનો, સગવડો, વણસંતોષાયેલ જરૂરિયાતો વગેરે સમાવેશ થાય છે. એટલે કે અભિપ્રેરણ જે છે એક શું છે? વિસ્તૃત ખ્યાલ છે, એક મોટો ખ્યાલ છે. અને જ્યાં માનવી કામ કરતા હોય છે ત્યાં અભિપ્રેરણનું કાર્ય જરૂરી બને છે. અને અભિપ્રેરણ માટેની પ્રેરકોમાં નાણું, બિન-નાણાકીય પ્રોત્સાહનો, એટલે કે અમુક હોય તો એને એક ઇનામ તરીકે નાણું આપવામાં આવે, પછી બિન-નાણાકીય ઘણી પ્રોત્સાહનો આપવામાં આવે, સગવડો આપવામાં આવે. એટલે અભિપ્રેરણ ઘણી રીતે થઈ શકે છે. હવે એનો અર્થ જોઈએ. સામાન્ય અર્થમાં કર્મચારીઓમાં વધુ કાર્ય કરવાની પ્રેરણા જગાવવી અને તેમને મહત્તમ કાર્ય સંતોષની ઉપલબ્ધિ કરાવી એટલે અભિપ્રેરણ. જો એનો અર્થ શું કહે છે કે અભિપ્રેરણ એટલે શું? કે એ જે કાર્ય કરે છે એને પ્રેરણા તમે આપો તો એ મહત્વથી એક ઝડપી કાર્ય કરી શકશે, પોતાની ઈચ્છા મુજબ કાર્ય કરશે. હવે જુસિયસના જણાવ્યા મુજબ ઈચ્છિત કાર્યને પાર પાડવા પોતાને કે બીજાને પ્રેરણા આપવાની પ્રક્રિયાને અભિપ્રેરણ કહે છે. એટલે કે અભિપ્રેરણ કોને કહેવાય? તો પોતાની ઈચ્છા ને કાર્ય પાર પાડવા, પોતાની ઈચ્છા છે અને કાર્ય જો સોંપેલ હોય તો એ કાર્ય શું થશે? ઝડપી અને સારું બનશે. માર્કના જણાવ્યા મુજબ અભિપ્રેરણ માનવીની એવી સ્થિતિ છે કે જે કર્મચારીઓને લક્ષ્ય તરફ દોરી જાય છે. જો કર્મચારીને અભિપ્રેરણ આપવામાં આવે, જો એ લક્ષ્ય જે ધ્યેય નક્કી કર્યો છે એની તરફ દોડી જાય છે અને ઝડપી કાર્ય થાય છે. આમ અભિપ્રેરણ એ કર્મચારીઓને પ્રોત્સાહન આપીને અપેક્ષિત ધ્યેય પ્રાપ્ત કરવાની પ્રક્રિયા છે. હવે એની લાક્ષણિકતા જોઈએ કે આંતરિક પ્રેરણા
અભિપ્રેરણ એક એવું બળ કે શક્તિ છે જે માનવીની અંદરથી ઉદ્ભવે છે. જરૂરિયાત એવી લાગણી છે જેના દ્વારા માનવીને લાગે છે કે તેના જીવનમાં કંઈ ખૂટે છે અને તે પૂરું કરવા તેને પ્રેરણા મળે તો માનવી નિશ્ચિત પ્રવૃત્તિ તરફ દોડે છે. એટલે કે જ્યારે જે માણસ કામ કરતો હોય ત્યારે એને અંદરથી એવું થાય કે ના કંઈક છે, કંઈક ખૂટે છે, અને કોઈ એને પ્રેરણા આપવામાં આવે, ના તું કરી શકે છે, તું ખૂબ સારું કાર્ય કરે છે, તો એ જે કાર્ય છે એ સારી રીતે કરી શકશે. બીજું છે મનોવૈજ્ઞાનિક ખ્યાલ. અભિપ્રેરણનો ખ્યાલ મનોવૈજ્ઞાનિક છે. દરેક વ્યક્તિના માનસિક ખ્યાલો જુદા જુદા હોય છે, તેથી દરેક વ્યક્તિની આંતરિક પ્રેરણાની જરૂરિયાત પણ જુદી હોય છે. એટલે કે માનવીના જે ખ્યાલો હોય છે શું હોય છે? ડિફરન્ટ, જુદા જુદા હોય છે. તો એ જ પ્રમાણે અભિપ્રેરણ છે એ આંતરિક પ્રેરણા જરૂરિયાત પણ શું હોય છે? જુદી જુદી હોય છે. ત્રીજું છે કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો. અભિપ્રેરણ દ્વારા કર્મચારીઓને વધુ ઉત્પાદન કરવા માટે પ્રોત્સાહિત કરી શકાય છે. અભિપ્રેરણથી તેમના નૈતિક જુસ્સામાં વધારો થાય છે. તેમની ઉત્પાદકતા અને કાર્યક્ષમતામાં વધારો કરે છે, જેથી એકમની નફાકારકતા વધે છે. અભિપ્રેરણથી શું થશે? તો અભિપ્રેરણથી કર્મચારીઓને વધુ ઉત્પાદન કરવા માટે પ્રોત્સાહિત કરી શકાય છે. અભિપ્રેરણથી તેના નૈતિક જુસ્સામાં વધારો થાય છે. તો કઈ રીતે? કે જે કર્મચારી કામ કરતો હોય તો એને કહેવાય કે ના તું ખૂબ સરસ કાર્ય કરે છે, હજી તું ખૂબ કાર્ય સરસ કરી શકે છે, પછી એને ગાઈડલાઇન્સ આપી શકાય છે. તો એ જે કર્મચારી છે એને જુસ્સો વધશે, ના ના હું સારું કાર્ય કરું છું તો હું હજી સારું કાર્ય કરવાનો પ્રયત્ન કરીશ. અને ઉત્પાદક અને કાર્યક્ષમતામાં શું થશે? વધારો થશે, અને એના જ કારણે નફામાં વધારો થશે. ચોથું છે સતત પ્રક્રિયા. અભિપ્રેરણની પ્રક્રિયા શરૂ થયા પછી તે સતત ચાલ્યા કરે છે. કર્મચારીઓ પાસેથી કામ લેવા માટે તેને પ્રોત્સાહિત કરવા પડે છે. જે કર્મચારી કામ કરતા હોય તો તેને પ્રોત્સાહિત કરવા પડે, અને એના લીધે ઘણો ફાયદો થાય. જે કર્મચારી કામ કરતા હોય તો એને કહેવાય કે ના તમે લોકો નેક્સ્ટ યર ખૂબ સરસ કાર્ય કર્યું, હું આશા રાખું છું કે આ વર્ષે પણ સારું કાર્ય થશે. તો એમનામાં જે જુસ્સો છે એ વધશે અને આ વર્ષે પણ એક સરસ કાર્ય કરશે. કર્મચારી જે છે એને પ્રોત્સાહિત કર્યા પછી અભિપ્રેરણ બંધ ન કરી શકાય. તે એકમની શરૂઆતથી તેના અંત સુધી ચાલતું રહેતું પ્રક્રિયા છે. માનો કે આ વર્ષે એમને પ્રોત્સાહિત કર્યા, ના ના તમે ખૂબ સરસ કાર્ય કર્યું, તો પછી બીજા વર્ષે એને બંધ નહીં કરી દેવાનું, અભિપ્રેરણ આપવાનું બંધ નહીં કરવાનું. એને બીજા વર્ષે પણ કહેવાનું ના નેક્સ્ટ વાર પણ તમે ઘણું કાર્ય સારું કર્યું, આશા રાખું છું કે હવે પછી પણ તમે સારું કાર્ય કરશો. પછી બીજા વર્ષે પણ એમ કહેવાનું ના તમે આગળ પણ સારું કાર્ય કર્યું અને હવે પછી પણ તમે સારું કાર્ય કરશો. તો એમનામાં જે જુસ્સો છે એ શું થશે? વધશે. પાંચમું છે ફેરબદલી દરમાં ઘટાડો. અભિપ્રેરણને કારણે કર્મચારીઓના આંતરિક સંતોષમાં વધારો થાય છે. અભિપ્રેરણ દ્વારા કર્મચારીઓની કાર્ય કરવાની પ્રેરણામાં વધારો થાય છે. કર્મચારીઓને કાર્ય અનુસાર વળતર, આત્મસંતોષ અને સન્માન મળતું હોવાથી નોકરીમાં ચાલુ રહેવા પ્રેરણા મળે છે, જેથી મજૂર ફેરબદલી દરમાં ઘટાડો થાય છે. એટલે કે જે કર્મચારીઓ હોય તો એને ફેરબદલીમાં કઈ રીતે ઘટાડો કરી શકાય? તો જે કર્મચારી તમારે કંપનીમાં કામ કરે છે એને પ્રોત્સાહિત કરો, અભિપ્રેરણ કરો કે ના ના તમે લોકો ખૂબ સરસ કાર્ય કરો છો. તો એ લોકો શું થશે કે એ કંપની છોડવાનું, એ જગ્યા કાર્ય છોડવાનું એ વિચારશે નહીં, અને એમના જુસ્સો પણ વધશે. ઉદ્દેશોની પ્રાપ્તિ. અભિપ્રેરણ દ્વારા કર્મચારીઓને કાર્યક્ષમ રીતે કાર્ય કરવાની પ્રેરણા મળે છે. એટલે કર્મચારીઓની વ્યક્તિગત અને ધંધાકીય એકમના ઉદ્દેશોની પ્રાપ્તિ થાય છે. અભિપ્રેરણથી શું થશે? ઉદ્દેશની પ્રાપ્તિ, એટલે કે તમે જે ધ્યેય નક્કી કર્યો છે એ સિદ્ધ કરી શકાશે. સાતમું છે વિસ્તૃત ક્ષેત્ર. અભિપ્રેરણ ખ્યાલ વિસ્તૃત અને સમૃદ્ધ છે. જરૂરિયાત, હેતુ, ઈચ્છા, લાગણી, ધ્યેય, પસંદગી, મનોબળ
આતુરતા, પ્રલોભન વગેરે શબ્દોનો સમાવેશ પ્રેરણા કે અભિપ્રેરણામાં થાય છે. એટલે કે અભિપ્રેરણાનું જે ક્ષેત્ર છે એ શું છે? વિશાળ છે અને એમાં આ શબ્દો હોય છે. 8મું છે પરિવર્તનશીલ વ્યવસ્થા તંત્રને અનુરૂપ. આધુનિક સમસ્યામાં ઉદ્યોગો અને વ્યવસ્થા તંત્રમાં ઝડપી પરિવર્તનો આવે છે. આવા પરિવર્તનો ઉત્પાદન, ટેકનોલોજી, કાચો માલ સામાન કે અન્ય પ્રવૃત્તિઓમાં સતત થતા રહે છે. આવા પરિવર્તનો શીખવાના કર્મચારીઓને ઝડપથી તૈયાર થતા નથી, પરંતુ અભિપ્રેરણ દ્વારા તેમને યોગ્ય સમજ આપવી આવા પરિવર્તનો સહેલાઈથી સ્વીકાર કરાવી શકાય છે. એટલે કે પરિવર્તનશીલ વ્યવસ્થા તંત્રોનો અનુરૂપ એને ઝડપી પરિવર્તન આવે છે અને જે પરિવર્તન એટલે ઉત્પાદન, ટેકનોલોજી, કાચા માલ સામાન કે અન્ય પ્રવૃત્તિ જે છે એ શું થશે? સતત થતા રહે છે અને આવા પરિવર્તન સ્વીકારવા કર્મચારી ઝડપી તૈયાર થતા નથી, પરંતુ એને અભિપ્રેરણ દ્વારા એને તૈયાર કરી શકાય છે. ના, તમે ખૂબ કામ સરસ કરી શકો છો. માનો કે ટેકનોલોજી બદલાય તો શું થશે? કર્મચારી જે કાર્ય છે એ કાર્ય કરતાં ખચકાય અથવા તો ના પાડી દે, હું નહીં કરું. પરંતુ એને પ્રોત્સાહન કરવામાં આવે તો જે કાર્ય છે એ કાર્ય કરવા એ પ્રેરાશે. 9મું છે સહયોગ પ્રાપ્ત કરવાનું સાધન. કર્મચારી અભિપ્રેરણ કરવાથી તેને કાર્ય સંતોષ મળે છે, પરિણામે તે ઉચ્ચ અધિકારીઓને સંપૂર્ણ સહયોગ આપે છે. તો સંતોષ કઈ રીતે મળશે? જો અભિપ્રેરણા આપવામાં આવશે ને કે ના ના તે ખૂબ સરસ કાર્ય કર્યું છે, તો એને એમ થશે ના મેં ખૂબ સરસ કાર્ય કર્યું છે, અને જે એના ઉપરના જે અધિકારી છે એને પણ સહયોગ આપશે. ના, મેં આ કાર્ય સારું કર્યું છે, હજી પણ હું કાર્ય સારું કરીશ. 10મું છે હકારાત્મક અભિગમ. અભિપ્રેરણ કર્મચારીઓના હકારાત્મક અભિગમો પ્રોત્સાહન આપે છે. કર્મચારીઓની સમસ્યા જ્યારે હલ કરવામાં આવે ત્યારે કર્મચારી વ્યવસ્થા તંત્ર અને સંસ્થા પ્રત્યે સમાનતાની લાગણી અનુભવે છે. પોતે સંસ્થાનો એક ભાગ છે તેમ સમજીને કાર્ય કરે છે. આવી કાર્યશૈલીથી કર્મચારી અને એકમનો વિકાસ શક્ય બને છે, જે હકારાત્મક અભિગમનું પરિણામ છે. એનામાં હકારાત્મક અભિગમ કઈ રીતે આવશે? હકારાત્મક વિચાર કઈ રીતે આવશે? તો એને અભિપ્રેરણા આપો કે ના તું ખૂબ સારું કાર્ય કરે છે, તારી પાસે સારી કાર્યશૈલી છે, તો શું થશે? એના માઇન્ડમાં એક હકારાત્મક વલણ થશે. 11મું છે સંચાલનનું એક કાર્ય. અભિપ્રેરણ એક સંચાલનનું એક મહત્વનું કાર્ય કે અંગ ગણાય છે. સંચાલકે ભૌતિક સાધનો પાસેથી નહીં પરંતુ જીવંત કર્મચારીઓ પાસેથી કામ લેવાનું હોય છે, જેથી જ તેમને અભિપ્રેરણ આપવાનું એક મહત્વનું કાર્ય બની જાય છે. તો આ એક શું છે કે સંચાલનનો એક ભાગ છે, એક અંગ છે. જો અભિપ્રેરણ કંપનીમાં કે જ્યાં હોય ગમે ક્ષેત્રમાં અભિપ્રેરણ એક ખૂબ જરૂરી છે. એવું નહીં કે ફક્ત બિઝનેસમાં જ અભિપ્રેરણ જરૂરી છે, પણ અભિપ્રેરણ જે રહ્યું એ બધા ક્ષેત્રમાં જરૂરી છે. માનો કે કોઈ સ્પોર્ટ્સમાં કોઈ પાર્ટિસિપેટ કર્યું પણ થોડું નબળું છે, તો એને અભિપ્રેરણ આપવામાં, એને પ્રોત્સાહન આપવામાં આવે કે ના અત્યારે તે થોડુંક સારું કર્યું છે પણ હજુ તું સારું કરી શકે છે, તો એનામાં શું થશે? એક જુસ્સો વધશે. તો આવી જ રીતે અભિપ્રેરણ જે છે એ બધી જગ્યાએ યુઝ થઈ શકે છે.